દોસ્તો, આધુનિક 21મી સદીમાં સમગ્ર વિશ્વમાં લૈંગિક સમાનતાઓની વાત થઈ રહી છે. મહિલાઓને હવે પુરુષોની સમકક્ષ ગણવામાં આવે છે એવો પ્રયત્ન થાય છે. પણ આ વિડીયોના માધ્યમથી હું તમને ખાસ એક વાત કહીશ કે દોસ્તો, મહિલાઓ પુરુષની સમકક્ષ નથી, એનાથી વધારે સામર્થ્યવાન અને વધારે જવાબદારીઓનું નિર્વાહ કરનારી એ વ્યક્તિ છે. આજે દોસ્તો, આપનો પરિચય હું ગુજરાતની એક એવી યુવા પ્રતિભા સાથે કરાવીશ કે જેમણે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક નાનકડા ગામ સલરામાંથી બહાર નીકળીને ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કે જે ખરેખર એક સાહસનું ક્ષેત્ર છે તેમાં ઝંપલાવીને પીએસઆઈ જેવી મહત્વપૂર્ણ પરીક્ષા પાસ કરી છે. સમગ્ર ગુજરાતમાં 419મો રેન્ક પ્રાપ્ત કર્યો છે અને આ સફળતાથી તેમણે સમગ્ર દાહોદ જિલ્લા આદિજાતિ સમાજ વર્ગનું ગૌરવ વધાર્યું છે અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક દીવાદાંડી સમાન કાર્ય કર્યું છે. નમસ્કાર દોસ્તો, જય જવાહર બધાને. મારું નામ ડૉક્ટર શોભના આંબલિયાર. હું દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામની રહેવાસી છું. પછી બેન, એવું ક્યારે લાગ્યું કે હવે મારે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જવું છે, સરકારની નોકરીમાં જવું છે, એવું તમને મતલબ પોતાની કરિયરમાં, પોતાના એજ્યુકેશનમાં કયા ધોરણોમાં અથવા કયા સ્ટેજ ઉપર એવું અનુભવાયું? મારા ફાધરને અને મારા ફેમિલીમાં આજુબાજુ મોસ્ટલી બીએસએફ, આર્મી, પોલીસ એ બધી લાઈનમાં વધારે છે. તો આજ તો તમે સફળ છો, પણ અત્યાર સુધીની સફળતા પહેલાં કઈ કઈ પરીક્ષાઓ તમે આપી હતી પોતાના ફિઝિયોના ફિલ્ડની અથવા અન્યત્ર? હું છે ને બહુ ચંચળ મનની છું, મને ઉતાવળ ઘણી થઈ જાય તો મેં મારો રોલ નંબર જ ખોટો લખ્યો હતો, એટલે મારું એનું રિઝલ્ટ ના આવ્યું. જે આગળની જે બધી એક્ઝામો આપી એમાં મને અંદરથી એમ હતું કે નહીં થાય મારાથી એમ. એવું કેમ હતું? કેમ કે સર, મને એવું લાગે છે હવે કે મેં જે બધી એક્ઝામો આપી એના માટે મેં એટલી પ્રિપરેશન નથી કરી, એટલી મહેનત નથી કરી અને મને જાતે જ લાગતું હતું કે હું નહીં થઉં. અને હું વાંચ્યું ને તો બી આમ બેક ઓફ માઇન્ડ એવું હોય કે ના, હું પીએસઆઈ છું. મતલબ મને અત્યારે જે મારી આ હું સફળ થઈ ગઈ અને પછી જે બધા સીન્સ આખા મને દેખાતા એમ દિમાગમાં. હા, કે ભાઈ પીએસઆઈ બનતા પહેલાં એમના પોતાના ફિલ્ડની ફિલ્ડની પરીક્ષાઓ એમણે આપેલી, પણ એમાં ધારેલી સફળતા ના મળી. પછી ત્યારબાદ ડીવાયએસઓની પરીક્ષા આપવા જાય છે ત્યારે પહેલી જ વખતની પરીક્ષામાં રોલ નંબર ખોટો લખીને આવે છે. એસટીઆઈ પ્રિલિમ્સ આપે છે, ફેલ થાય છે. સીસી જેવી પરીક્ષા આપે છે, ફેલ થાય છે. મિત્રો, કદાચ આટલી પરીક્ષાઓ આપ્યા પછી કોઈ પણ વ્યક્તિ માટે આ ફિલ્ડને છોડીને ફરીથી પોતાના ફિઝિયોવાળા ફિલ્ડમાં જતું રહેવું એ કદાચ લગભગ હું માનું છું ત્યાં સુધી એ સરળ હોત, પણ એમણે હાર નથી માની. અને વર્લ્ડ બોક્સમાં મને એવું લાગ્યું કે જે પબ્લિક સર્વિસ માટેની જે પ્રિપરેશન હોય છે એનો જે બેઝ હોય, જે પાયો બંધાયો ને એ મારો ત્યાંથી જ બંધાઈ ગયો. અને કોઈ બી પ્રિપરેશન ક્લિયર કરવા માટે આપણો બેઝ મજબૂત હોવો જોઈએ અને એ મારો ત્યાં મજબૂત થયો. દર્શક મિત્રો, વર્લ્ડ બોક્સનું જે ટેસ્ટ માળખું અમારી આખી ટીમે ખૂબ મહેનત કરી અને વર્ષોના અનુભવથી જે રીતે ફ્રેમ કરેલું છે એ પેલું કહેવાય ને કે ભાઈ ચક્રવ્યૂહ ટાઈપનું છે. વિદ્યાર્થી જો એમાંથી એકવાર પસાર થઈ જાય તો એ સમજી લો કે આ ક્ષેત્રનો વિજેતા બની જાય. કારણ કે ક્યારે વિદ્યાર્થીઓ શું તૈયાર કરવાનું છે, કેટલા સમયે તેનું પુનરાવર્તન કરવાનું છે, એ એકદમ સાયન્ટિફિક અને રિક્વાયરમેન્ટ મુજબ એ આખું માળખું અમે તૈયાર કરેલું છે. અને જે મિત્રો કોઈ પણ વિદ્યાર્થીઓ હોય, જ્યારે આ વાતને, આ સૂચનાઓને કે આ સલાહને કે જે ગાઈડન્સ કે ઇન્સ્ટ્રક્શન્સ તમને ક્લાસમાં મળે, જો તમે પૂરા ભરોસા સાથે એકવાર એની ઉપર અમલીકરણ કરો છો તો હું ખાતરી આપું છું કે તમે ચોક્કસપણે સફળતા અને પ્રગતિના હકદાર બનો જ છો. એ ઉપરાંત તમને બીજા ક્યાં એવા વિષયો હતા કે જે પ્રિપરેશન કરવામાં થોડી તકલીફ પડતી અથવા તમને લાગતું કે આ વિષય મને થોડો યાદ નથી રહેતો, અને પછી એને તૈયાર કરવામાં કેવી રણનીતિ તમે અપનાવો? બધા મને એવું કહેતા કે તું બહુ મસ્ત ક્લાસ નોટ બનાવે છે. ઓકે, તો આ ક્લાસ નોટનું કેવું મહત્વ હોય છે? ક્લાસ નોટ તો સર મતલબ આમ કહેવાય ને કે એટલે વિદ્યાર્થીઓ જે પોતાની પ્રિપરેશનમાં દોસ્તો જે ભૂલ કરે છે એ મોટા ભાગે ભૂલ એ હોય છે કે એ લોકો ઝાઝા બધા પુસ્તકો ભેગા કરતા હોય છે અને ખૂબ બધું કલેક્શન ભેગું કરી અને પોતે અટવાઈ જતા હોય છે. તમારે બહુ જ લિમિટેડ રિસોર્સ સાથે ક્લાસ નોટ, જીકે જેવી માસ્ટર બુક હોય એનું મલ્ટિપલ રિવિઝન કરતાં રહીને જ આમાં માસ્ટરી પ્રાપ્ત કરવાની છે. અને એકવાર ક્લાસમાં અમને સરે પૂછ્યું એમ કે આ વખતે કોને લાગે છે કે હું પીએસઆઈ બની જ જઈશ? તો અમારા ક્લાસમાંથી કોઈએ આમ હાથ ઊંચો ના કર્યો અને મેં એકલી હાથ ઊંચો કર્યો કે મારું થઈ જશે એમ. તો પછી અમે ક્લાસ પતાવીને બહાર નીકળ્યા એટલે બધા કે આવી રીતે હાથ ઊંચો ના કરાય.
હા. કે પછી ના થયું તો, ઓકે. અને પછી ના થયું તો તમારો પોપટ થઈ જાય એમ. તો મેં કીધું કે પણ મને અંદરથી એવું લાગ્યું કે મારું થઈ જશે અને હું કરી લઈશ, એટલે મારો ઊંચો હાથ થઈ જ ગયો ઓટોમેટિક એમ. એટલે એકદમ નિર્દોષ ભાવના સાથેનું હા. રિએક્શન હતું કે હા. આ વખતે મારું તો થઈ જ હા, જશે. અને આગળ મેં બહુ બધી એક્ઝામ આપી હતી ઓકે. તો મારું નહોતું થયું, હમ. અને એ વખતે મને અંદરથી લાગતું હતું કે નહીં. બીજું જુઓ, ઘણીવાર વિદ્યાર્થીઓ અમારા અનુભવ પ્રમાણે એવું પણ જોવા મળતું હોય કે પોલીસ બનવું છે, પીએસઆઈ બનવું છે, 2 સ્ટારવાળી જોબ સુધી પહોંચવું છે, બરાબર, સમાજમાં જેનાથી તમારી રિસ્પેક્ટ વધે અને સમાજમાં ડાયરેક્ટલી તમે કોઈ સારી સેવામાં જોડાવો, આવું બધું તમારું સપનાઓ છે. પણ સપનાઓ હોવાથી એ કંઈ પૂરા થતા નથી. સપનાઓ હોય સાથે સામર્થ્ય પણ હોવું જોઈએ, ત્યારે જ એને આ બધું શક્ય બને. મને કેવું મોર્નિંગમાં છે ને આમ કંઈક નવું નવું જોઈએ. હા. એટલે હું એમાં તો કરંટ અફેર્સમાં કેવું હોય, બધા અલગ અલગ ટોપિક્સ આવે, નવું નવું આવે, એટલે હું એ સવારમાં જોઈ લઉં, એટલે મને મજા આવે આમ, પછી લીન થઈ જવાય વાંચવામાં ધીરે ધીરે. એટલે હું કરંટ અફેર પહેલાં હું સવારમાં કરી લેતી. બરાબર. કહાની એ જ ગમે. તમે શું માનો છો, એક સીધી સાદી સરળ કહાની તમને ક્યારેય આકર્ષી ન શકે? તમે કોઈ મૂવી જોવા જાઓ, એમાં જે ટ્વિસ્ટ આવે એટલે જે વસ્તુ આપણને ગમે એ જ વસ્તુ આપણને આકર્ષે. તો પછી આપણે આપણા લાઈફમાં એ વસ્તુને કેમ અલાઉડ નથી કરતા? બરાબર, અમુક ટ્વિસ્ટ આવે, ક્યારેક નિષ્ફળતા મળે, ક્યારેક નિરાશ પણ થવાય, માણસ છીએ ભાઈ, આ બધું થતું રહે. તો એ બધાની વચ્ચેથી જ આગળ વધતું રહેવું ને, એ જ સાચી જર્ની છે, એ જ સાચી આપણી કામગીરી છે, એ જ આપણી સાચી લાઈફનો ખૂબ અગત્યનો મિનિંગ છે, પડાવ છે. દોસ્તો, આધુનિક 21મી સદીમાં સમગ્ર વિશ્વમાં લૈંગિક સમાનતાઓની વાત થઈ રહી છે. મહિલાઓને હવે પુરુષોની સમકક્ષ ગણવામાં આવે છે, એવો પ્રયત્ન થાય છે. પણ આ વિડીયોના માધ્યમથી હું તમને ખાસ એક વાત કહીશ કે દોસ્તો, મહિલાઓ પુરુષની સમકક્ષ નથી, એનાથી વધારે સામર્થ્યવાન અને વધારે જવાબદારીઓનું નિર્વાહ કરનારી એ વ્યક્તિ છે. આજે દોસ્તો, આપનો પરિચય હું ગુજરાતની એક એવી યુવા પ્રતિભા સાથે કરાવીશ કે જેમણે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક નાનકડા ગામ સલરામાંથી બહાર નીકળીને ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, કે જે ખરેખર એક સાહસનું ક્ષેત્ર છે, તેમાં ઝંપલાવીને પીએસઆઈ જેવી મહત્વપૂર્ણ પરીક્ષા પાસ કરી છે. સમગ્ર ગુજરાતમાં 419મો રેન્ક પ્રાપ્ત કર્યો છે, અને આ સફળતાથી તેમણે સમગ્ર દાહોદ જિલ્લા આદિજાતિ સમાજ વર્ગનું ગૌરવ વધાર્યું છે, અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક દીવાદાંડી સમાન કાર્ય કર્યું છે. તો આજે મારી સાથે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શોભના આમલિયાર, અને આજે આપણે શોભનાબેનની સફળતા વિશે, પીએસઆઈ બનવાની જર્ની વિશે વાત કરીશું. તો સૌપ્રથમ તો આપ સૌ વતી, વર્લ્ડ ઇન બોક્સ પરિવાર વતી આપણે શોભનાબેનનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર સર તમારો. સમગ્ર વર્લ્ડ ઇન બોક્સ વતી હું તમારી આ સફળતાને બિરદાવું છું, અને Thank you so આજના much, કાર્યક્રમ માટે હું ખાસ તમને આવકારું છું. Thank you બેન, so much. આ જે તમે સફળતા પ્રાપ્ત કરી, દાહોદ જિલ્લો કે જે ખરેખર અત્યારે આમ તો ગુજરાતનું પ્રવેશ દ્વાર પણ છે, હા. અને શૈક્ષણિક બાબતમાં એમ જોઈએ તો બાકીના જિલ્લાઓની તુલનાએ દાહોદ એટલું શૈક્ષણિક રીતે આગળ નથી, પણ એ સ્થિતિમાં જ્યારે તમારું પરિણામ આવે છે ત્યારે સમગ્ર દાહોદ જિલ્લાએ તમારામાંથી ખૂબ પ્રેરણા લેવી પડે. એટલે દાહોદમાંથી આવો છો એ હેતુથી હું તમને ખાસ સ્પેશિયલ અભિવાદન પણ પાઠવું છું. થેન્ક યુ સો મચ. બેન, સૌપ્રથમ આપણે આજે આખી તમારી જર્ની રહી એના વિશે વાત કરવાની છે. તો શરૂઆત આપણે ફેમિલી બેકગ્રાઉન્ડથી કરીએ. ઘરમાં મમ્મી પપ્પા શું કરી રહ્યા છે, ફેમિલી મેમ્બર્સમાં બીજા કયા કયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે, આપણા દર્શક મિત્રોને ત્યાંથી શરૂ કરો. નમસ્કાર દોસ્તો, જય જવાહર બધાને. મારું નામ ડૉક્ટર શોભના આમલિયાર. હું દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામની રહેવાસી છું. મારા કુટુંબમાં મારા ફાધર રમેશભાઈ હકરાભાઈ આમલિયાર, જે અત્યારે એસઆરપીએફ રિટાયર્ડ છે, અને ડેરી ફાર્મિંગ અને સામાજિક કાર્યકર્તા છે. અને મારા મધર છે નર્મદાબેન આમલિયાર, જે બિઝનેસ કરે છે. મારા મોટા ભાઈ છે સુભાષ આમલિયાર, જે ફોટોગ્રાફર છે. અને મારા ભાભી છે, જે સ્ટાફ નર્સ છે. અને જે મારા નાના સિસ્ટર છે બે, એમાંથી એક સિસ્ટર છે એ એમબીબીએસ કરે છે, અને નાના સિસ્ટર છે એ ફાર્મસી કરે છે. ખૂબ સરસ. તો બેનનો કુટુંબ પરિચય દોસ્તો આપણે જાણ્યો. એમના પિતાજી રિટાયર્ડ એસઆરપીએફ ના જે જવાન હતા,
સાથોસાથ અત્યારે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરે છે અને એમના નાના સિસ્ટર MBBSનો અભ્યાસ પણ કરે છે. એટલે પરિવાર શિક્ષિત છે અને શિક્ષિત પરિવાર છે એટલે ઘણો બધો સામાજિક રીતે આગળ પણ છે. બેન, સૌપ્રથમ આપણે PSIની સફરમાં આગળ વધીએ એ પહેલાં હા. તમારી જે એજ્યુકેશનની સફર રહેલી છે, પ્રાથમિક ધોરણ, હાઈસ્કૂલ, કોલેજ, એ સફર કેવી રહી છે એની વિશે ટૂંકમાં માહિતી આપો બેન. સર, મારું જે પ્રાઇમરી સ્કૂલિંગ છે એ ગાંધીનગર સેક્ટર 16 ગવર્મેન્ટ સ્કૂલમાંથી થયું છે, જી. 1 થી 5. હા. 1 થી 5 અને ધોરણ, બરાબર. પછી જે 6th અને 7 છે એ મારા ગામની નજીક પ્રાઇવેટ સ્કૂલ છે, ત્યાં મેં કર્યું. અને પછી હું 8 થી 10 બોર્ડિંગ સ્કૂલમાં હતી, બરાબર. લુણાવાડા બ્રાઇટ સ્કૂલ છે. રાઈટ. અને પછી 11th-12th મેં મોડાસા કર્યું. ઓકે. અને પછી જે મારી કોલેજ છે, બેચલર, મેં કલોલ અનન્યા કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાંથી કર્યું છે. રાઈટ. એટલે તમારું એજ્યુકેશન છે એ ઘણા બધા શહેરોમાં હા. તમને વિઝિટ થઈ છે, હા. ઘણા શહેરોની હા. મુલાકાત લીધી છે. ખૂબ સરસ. મોસ્ટલી હું ઘરથી બહાર જ રહી છું. ઘરથી બહાર રહ્યા હા. છો. ખૂબ સરસ. અને હું નાનપણથી મતલબ 3.5-4 વર્ષથી મારા ફાધર જોડે જ રહી છું ઓકે. મોસ્ટલી. હા. ઓકે. હમ. ખૂબ સરસ. તો આજે ફિઝિયોથેરાપીનો તમારો હા. અભ્યાસ થયેલો છે ને? હા. બરાબર. આ દરમિયાન તમે 10th અને 12thમાં તમારા પર્સન્ટેજ કેવા હતા અને સાથોસાથ એક્સ્ટ્રા કરિક્યુલમ કોઈ એક્ટિવિટી તમે કરી હોય તો એ પણ દર્શક મિત્રોને હા. જણાવો. 10thમાં મારા 80% છે. ઓકે. અને 12th સાયન્સમાં મારા 72% છે. ખૂબ સરસ. અને કોલેજમાં મારા 69% છે. ડન. હા. અને એની સાથે સાથે હું મતલબ સ્કૂલિંગ સુધી તો હું કલ્ચરલ એક્ટિવિટીઝમાં બહુ પાર્ટ લેતી હતી. અને બરાબર. મને એ વખતે આમ સ્ટડી કરતાં એ બધી એક્ટિવિટીઝમાં બહુ રસ હતો. બરાબર હા. હું છે. સિંગિંગ છે, સ્પોર્ટ્સ છે, ઓકે. સ્પીચ છે, એવા બધામાં બહુ ઇન્ટરેસ્ટ લેતી હતી. એક્સ્ટ્રા કરિક્યુલમ હા. એક્ટિવિટીમાં. અને 12th સાયન્સમાં તો એવું હતું કે મારા પપ્પા પ્રિન્સિપલને આવીને ના પાડી ગયા હતા, એમ કે એને કોઈ બીજી એક્ટિવિટીઝમાં પાર્ટ નથી લેવાનો એમ. બરાબર છે. હા. રાઈટ. ના, એટલે તમારો પણ એ દિશામાં થોડો ટ્રેન્ડ અને ઝુકાવ રહેલો છે. હા. અને મેં ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો પૂછ્યા છે અને જે હમ. લોકોએ પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી છે એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધેલો છે. બેન, તમે ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ભણેલા છો, બરાબર? તો ફિઝિયોથેરાપિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરેલી છે? હા સર. મારું જે 2020માં મારું પત્યું, ઓકે. બેચલર પત્યું. અને પછી મેં 1 વર્ષ સુધી ઇન્ટર્નશિપ કરી. એ વખતે કોવિડ હતો. કોવિડમાં મેં રાઈટ. ડ્યુટી કરી હતી અહીંયા કોવિડમાં સિવિલ, ડ્યુટી કરી. ગાંધીનગર સિવિલમાં. ઓહો, તો એ સમયે હા. તમને મતલબ અગાઉથી સામાજિક સેવાનો અને હા. રાષ્ટ્ર સેવાનો એક હા. મોકો હા. મળી ગયો. હા. રાઈટ. ખૂબ હા. સરસ. અને એ વખતે પછી લાસ્ટમાં મને પણ કોરોના થઈ ગયો હતો. ઓકે. હા. રાઈટ. તો તમારું આજે ફિઝિયોનું જે તમારું નોલેજ છે તમને મતલબ આ રનિંગમાં, દોડમાં એ બધામાં તો ખૂબ કામ લાગ્યું હશે. હા. જે મારું ફિઝિયોથેરાપીનું જે વર્ક હતું એમાં મોસ્ટલી ફિટનેસ રિલેટેડ આવે છે, ઓકે. એટલે મને રનિંગમાં એટલું બધું તકલીફ નથી પડી. જી. હા. પછી બેન, એવું ક્યારે લાગ્યું કે હવે મારે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જવું છે, સરકારની નોકરીમાં જવું છે, એવું તમને મતલબ પોતાની કરિયરમાં, પોતાના એજ્યુકેશનમાં કયા ધોરણોમાં અથવા કયા સ્ટેજ ઉપર એવું અનુભવાણું? સર, મેં મારી ઇન્ટર્નશિપ પતાવી એટલે પછી મેં પ્રાઇવેટ જોબ જોઈન કરી હતી. ઓકે. અને પછી મારા ફાધરને અને મારા ફેમિલીમાં આજુબાજુ મોસ્ટલી મતલબ BSF, આર્મી, પોલીસ એ બધી લાઇનમાં વધારે છે. અમારા એરિયામાં એ લાઇનમાં ઓકે. વધારે હોય છે બધા. ઓકે. તો આમ અંદરથી ઈચ્છા ખરી કે આમ જવું છે, એમ પબ્લિક રાઈટ. સર્વિસ કરવી છે, પબ્લિક એમ સર્વિસ એમને કરવી છે. જોઈને એવી ઈચ્છા થાય એમ કરવાની. રાઈટ. રાઈટ. પણ મેં મતલબ ફિઝિયોથેરાપી કર્યું એટલે પછી આમ જલ્દીથી ચેન્જ ના કરી શકું. હું આમ બીક લાગે કે ના થાય તો શું કરીશ. રાઈટ. હા. અને આ ડિગ્રી લઈ લીધી છે, મેં આમાં જોબ કરી છે હવે, તો પછી તો પણ મેં ફિઝિયોથેરાપી માટે મારે ગવર્મેન્ટની પ્રિપરેશન કરવી હતી. તો પછી એ વખતે એમાં અમારે જે જનરલ સબ્જેક્ટ આવે એના માટે મેં વર્લ્ડ ઇન બોક્સમાં ક્લાસ જોઈન કર્યા, જનરલ. રાઈટ. હા. અને પછી હું ત્યાં ગઈ એટલે પછી ત્યાં મને એમ થયું કે ના, મારે બધી એક્ઝામ્સ આપવી જોઈએ. એટલે ઓકે. ત્યાંથી પછી મેં અંદરથી તો હતું જ કે મારે પબ્લિક સર્વિસ કરવી છે એમ. રાઈટ. એટલે પછી મેં ત્યાંથી બીજી બધી બી એક્ઝામ આપવાની સ્ટાર્ટ કરી. ઓકે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમીનો પરિચય કેવી રીતે થયો બેન? મેં ગાંધીનગરમાં ઘણી બધી એકેડેમીઝ છે, એમાં ઓકે. બધામાં મેં ડેમો લેક્ચર્સ અટેન્ડ કર્યા હતા. ઓકે. અને પછી મેં વર્લ્ડ ઇન બોક્સનું મને લાગ્યું કે મને સારું લાગ્યું એટલે પછી મેં વર્લ્ડ ઇન બોક્સમાં ઓકે. એડમિશન તમે કરેલું. કઈ બેચમાં વર્લ્ડ ઇન બોક્સમાં જોઈન થયેલા હતા? મેં 2022ની એન્ડિંગમાં GB4 જનરલ બેચ 4, હા, ઓકે. એમાં
એડમિશન લીધું હતું. રાઈટ. એ વખતે મારી જોબ ચાલુ હતી એટલે મને બરાબર ધ્યાન નહોતું અપાતું. ઓકે. હા, અને પછી લાસ્ટમાં મેં ક્લાસ પણ છોડી દીધા હતા. રાઈટ. હા, અને એ વખતે મારી ફિઝિયોની જ પ્રિપેરેશન ચાલુ હતી. બરાબર. પછી ધીરે ધીરે બધી એક્ઝામો આવતી ગઈ તો મેં પછી આપતા ગઈ એ બધી એક્ઝામો. ઓકે. અને પછી પીએસઆઈનું જ્યારે વેકેન્સીઝ આવી ઓકે. ત્યારે પછી મેં ફરી પીએસઆઈનો કોર્સ ક્લાસ લીધો. જોઈન કર્યા. હા, હા. બરાબર. એમાં પીએસઆઈમાં કઈ બેચના સ્ટુડન્ટ હતા આપ? પીએસઆઈ 11. પીએસઆઈ 11 સ્ટુડન્ટ બેચમાં તમે હા, ભણ્યા હતા. હા. ઓકે. તો જો તમે જનરલ બેચ જોઈન કરી, હમ. પછી તમારો સ્ટડી ચાલુ હમ. રાખ્યો, પ્લસ સાથોસાથ જોબ પણ ચાલુ હમ. રાખી, પછી બેચ અમુક સમયે છોડી પણ દીધી, પછી પ્લસ પાછું પીએસઆઈ વખતે ફરીથી જોઈન થયા અને પછી સફળતા સુધી પહોંચ્યા. તો આજ તો તમે સફળ છો, પણ અત્યાર સુધીની સફળતા પહેલા કઈ કઈ પરીક્ષાઓ તમે આપી હતી પોતાના ફિઝિયોના ફિલ્ડની અથવા અન્યત્ર કોઈ પણ ફિલ્ડની? ફર્સ્ટ તો મેં મારી ફિઝિયોની આપી હતી અને પછી મેં ડીવાયએસઓની એક્ઝામ આપી હતી. ઓકે. પણ એમાં મતલબ ફર્સ્ટ એક્ઝામ હતી મારી એટલે મને બહુ આમ ડર હતો અને ઓકે. હું છે ને બહુ ચંચળ મનની છું, મને ઉતાવળ ઘણી થઈ જાય તો મેં મારો રોલ નંબર જ ખોટો લખ્યો હતો એટલે મારું એનું રિઝલ્ટ ના આવ્યું. બરાબર. પછી મેં એસટીઆઈની એક્ઝામ આપી હતી, એમાં હું અસફળ થઈ હતી. ઓકે. અને સીસીએની એક્ઝામ આપી હતી મેં, પછી એમાં પણ હું અસફળ થઈ હતી. ઓકે. હા, અને પછી ક્લાસ 1 2 માટેની કોઈ પરીક્ષાઓ આપી હતી જીપીએસસી ના, માટે? એ નથી આપી મેં. એ નથી મતલબ પીએસઆઈ પહેલાં નથી આપી. ઓકે. પછી મેં પીએસઆઈની એક્ઝામ આપી. ઓકે. અને એમાં પછી મને સફળતા મળી. રાઈટ. અને જે આગળની જે બધી એક્ઝામો આપી એમાં મને અંદરથી એમ હતું કે નહીં થાય મારાથી એમ. એવું કેમ હતું? કેમ કે સર મને એવું લાગે છે હવે કે મેં જે બધી એક્ઝામો આપી એના માટે મેં એટલી પ્રિપરેશન નથી કરી. રાઈટ. હા, એટલી મહેનત નથી કરી. ઓકે. અને મને જાતે જ લાગતું હતું કે હું નહીં થઉં એમાં નહીં એમ. થાય. બરાબર હા, છે. અને પછી જ્યારે મેં પીએસઆઈની એક્ઝામ મતલબ વેકેન્સીઝ આવી અને પ્રિપરેશન ચાલુ કરીને ત્યારે મને આમ અંદરથી એક જુસ્સો આવ્યો હતો કે ના, આ તો મારે કરવું જ છે અને આ મારે જોઈએ જ છે. જોઈએ જ છે. હા, અને પછી મારા ફાધર એ ફિલ્ડમાં છે એટલે મારા ફાધરે મને બહુ સપોર્ટ કર્યો એમ કે ના, આ તો તારે કરવું જ પડશે. રાઈટ. એટલે પછી અને એની પ્રિપરેશન વખતે મને આમ બહુ પોઝિટિવિટી લાગતી હતી અને મને મજા આવતી પ્રિપરેશન કરવાની. ઓકે. હા, અને હું વાંચું ને તો બી આમ બેક ઓફ માઇન્ડ એવું હોય કે ના, હું પીએસઆઈ છું. મતલબ મને અત્યારે જે મારી હું સફળ થઈ ગઈ અને ઓકે. પછી જે બધા સીન્સ આખા મને દેખાતા એમ દિમાગમાં. હા, અચ્છા. એ બધા તૈયારી સમયના હા, દ્રશ્યો તૈયારી દેખાય. સમય મને એ બધું દેખાય કે હું Right. અહીંયા બેઠી છું, હું પોડકાસ્ટ કરું છું. જ્યારે અમારો છે ને વર્લ્ડ ઇનબોક્સમાંથી મેગા લેક્ચર હતો હા. અને એ દિવસે સફળ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા એમ. જી. એટલે અમે લેક્ચર્સ બી હતો એ દિવસ અમારો. રાઈટ. તો પછી અમે બેઠા હતા એટલે હું દિમાગમાં એવું વિચારતી હતી કે એક દિવસે હું પણ જઈશ એમ. રાઈટ. રાઈટ. ખૂબ સરસ. જો દર્શક મિત્રો, બેને જે વાત કરી છે એમાંથી તમારે ખાસ જે સમજવું પડે એ કે ભાઈ પીએસઆઈ બનતા પહેલાં એમના પોતાના ફિલ્ડની ફિઝિયો ફિલ્ડની પરીક્ષાઓ એમણે આપેલી પણ એમાં ધારેલી સફળતા ના મળી. પછી ત્યારબાદ ડીવાયએસઓની પરીક્ષા આપવા જાય છે ત્યારે પહેલી જ વખતની પરીક્ષામાં રોલ નંબર ખોટો લખીને આવે છે. એસટીઆઈ પ્રિલિમ્સ આપે છે, ફેલ થાય છે. સીસી જેવી પરીક્ષા આપે છે, ફેલ થાય છે. મિત્રો, કદાચ આટલી પરીક્ષાઓ આપ્યા પછી કોઈ પણ વ્યક્તિ માટે આ ફિલ્ડને છોડીને ફરીથી પોતાના ફિઝિયોવાળા ફિલ્ડમાં જતું રહેવું એ કદાચ લગભગ હું માનું છું ત્યાં સુધી એ સરળ હોત, પણ એમણે હાર નથી માની. એમ ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે પોતાની પ્રિપરેશન દરમિયાન 1-2 પરીક્ષાઓ આપે છે અને કદાચ એમાં સફળતા એમને મળતી નથી એટલે એ લોકો સ્વીકારી લે છે કે ભાઈ ચલો આ આપણું કામ નથી, આપણે છોડી દઈએ અને આપણે બીજા કોઈ ફિલ્ડ ઉપર કે બીજા કોઈ કામમાં જતા રહીએ. પણ હું તમને ખાસ એક વાત ઉપર તમારું ધ્યાન દોરવા માંગીશ કે તમે પ્રિપરેશન વ્યવસ્થિત જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી સફળ નહીં થાવ. આ વાતમાં હું તમને નાની એક ઉદાહરણ જોડવા માંગીશ. ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા હોય છે, પરીક્ષાઓ આપે, ફેલ થાય, નિરાશ થાય. સ્વાભાવિક છે, નિરાશા કોઈ પણ વ્યક્તિને આવવાની જ છે. તો એ લોકો આવીને એવું પણ કહેતા હોય કે સર મેં પ્રિપરેશનમાં મારું 100% એડ કર્યું. પણ હકીકતમાં એવું હોય છે કે વિદ્યાર્થીઓ આ પ્રકારનો જ્યારે દાવો કરતા હોય ત્યારે એમનું 100% તેમણે ઇન્વોલ્વ કરેલું હોતું જ નથી. એ પ્રકારની પ્રિપરેશન હોતી નથી. જો એ પ્રકારની પ્રિપરેશન હોય તો આપણે માનીએ છીએ કે એ લોકો સફળ થાય. પણ અધૂરી તૈયારી સાથે આપણે જંગ જીતવા જઈએ તો સ્વાભાવિક છે કે એમાં નુકસાની થવાની છે. બેન, વર્લ્ડ ઇન બોક્સ તમે જે જોઈન કર્યું, શું કેવો એક્સપિરિયન્સ રહ્યો ઓલ ઓવર એકેડેમિક બાબતોનો, અલગ અલગ વિષયોનો, પ્રિપરેશનનો? એમાં શું માહોલ મળ્યો? સ્પર્ધાનો માહોલ કેવો મળ્યો? આખો માહોલ શું હતો? ફર્સ્ટ ઓફ ઓલ તો મતલબ
મારું ફર્સ્ટ ટાઈમ જ. જી. હા, અને મેં ડાયરેક્ટ વર્લ્ડ ઇનબોક્સમાં એડમિશન લીધું. અને વર્લ્ડ ઇનબોક્સમાં મને એવું લાગ્યું કે જે પબ્લિક સર્વિસ માટેની જે પ્રિપરેશન હોય છે એનો જે બેઝ હોય, જે પાયો બંધાયો ને એ મારો ત્યાંથી જ બંધાઈ ગયો એમ. અને કોઈ બી પ્રિપરેશન ક્લિયર કરવા માટે આપણો બેઝ મજબૂત હોવો જોઈએ, અને એ મારો ત્યાં મજબૂત થયો. અને એના પછી મને ક્લાસીસમાંથી જે બી તમારા દ્વારા અને સ્ટાફ દ્વારા જે પણ મને કહેવામાં આવ્યું અને જે પણ મને માર્ગદર્શન આપવામાં આવ્યું, બસ હું એના પર મેં વર્ક કર્યું છે. ખૂબ સરસ. અને પછી જે રેગ્યુલર ક્લાસ હોય, બે લેક્ચર હોય, સાંજે જઈને જે ક્લાસમાં ભણાવ્યું હોય એ જઈને રિવાઇઝ કરવાનું. અને સાથે જ અમારું ફર્સ્ટ ડેથી જ ટેસ્ટ ચાલુ થઈ જાય. અને જે GCRTની બુક છે એમાંથી અમને 4 પેજ વાંચવામાં આપે, અને GKની બુકમાંથી અમને 4 પેજ વાંચવામાં આવે. તો એના અમારે આગલા દિવસે ટેસ્ટ લેવાય. અને પછી એ આખું વીક ચાલે. અને પછી આખા વીકમાં જેટલા બી ટેસ્ટ લેવાય હોય, જેટલું બી વાંચવા આપ્યું હોય, લાસ્ટમાં સન્ડેના અમારા ફરી વીકલી ટેસ્ટ હોય. પછી ફરી અમારું મંથલી ટેસ્ટ હોય. અને જે ક્લાસમાં રેગ્યુલર ચાલતું હોય એના તો રેગ્યુલર ટેસ્ટ હોય. અને મેથ્સ રિઝનિંગ આ વખતે ભારણ વધારે છે, એટલે અમારે વખતે એવું હતું કે રોજ એ ટેસ્ટ સિવાય મેથ્સ અને રિઝનિંગનો અલગ ટેસ્ટ, એ રેગ્યુલર ટેસ્ટ. તો એનાથી મને બહુ ફાયદો થયો સર. હા, અને મેથ્સ મારું બહુ કાચું હતું, એટલે મને મેથ્સમાં તો એના લીધે જ મને ફાયદો થયો. અને પછી મંથલી ટેસ્ટ, અને પછી જે ક્લાસમાં જે લેક્ચર્સ હોય, તો લેક્ચર્સમાં ટોપિક ટેસ્ટ લેવાય. અને ટોપિક ટેસ્ટ પછી તમારા ચેપ્ટર પતે તો એ ચેપ્ટર આખાનો ટેસ્ટ લેવાય. અને પછી સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, અને પછી બધાનું ભેગું કરીને આખો એક મેગા ટેસ્ટ, એવી રીતે. એટલે રિવિઝન અમારું એ ટેસ્ટમાં જ થઈ જતું હતું. આખું રિવિઝન એમાં જ થઈ જતું હતું. અને જે વર્લ્ડ ઇનબોક્સની GK બુક છે એ અમારી બહુ બધી વાર રિવાઇઝ થઈને એના ટેસ્ટ લેવાય, એટલે એ બધું આમ સીધું દિમાગમાં બેસી જાય. એટલે આખો અમારો બેઝ બહુ મજબૂત થઈ ગયેલો. ખૂબ સરસ. દર્શક મિત્રો, વર્લ્ડ ઇનબોક્સનું જે ટેસ્ટ માળખું અમારી આખી ટીમે ખૂબ મહેનત કરી અને વર્ષોના અનુભવથી જે રીતે ફ્રેમ કરેલું છે, એ પેલું કહેવાય ને કે ભાઈ ચક્રવ્યૂહ ટાઈપનું છે. વિદ્યાર્થી જો એમાંથી એકવાર પસાર થઈ જાય તો એ સમજી લો કે આ ક્ષેત્રનો વિજેતા બની જાય. કારણ કે ક્યારે વિદ્યાર્થીઓ શું તૈયાર કરવાનું છે, કેટલા સમયે તેનું પુનરાવર્તન કરવાનું છે, એ એકદમ સાયન્ટિફિક અને રિક્વાયરમેન્ટ મુજબ એ આખું માળખું અમે તૈયાર કરેલું છે. અને જે મિત્રો કોઈ પણ વિદ્યાર્થીઓ હોય, જ્યારે આ વાતને, આ સૂચનાઓને કે આ સલાહને કે જે ગાઈડન્સ કે ઇન્સ્ટ્રક્શન્સ તમને ક્લાસમાં મળે, જો તમે પૂરા ભરોસા સાથે એકવાર એની ઉપર અમલીકરણ કરો છો, તો હું ખાતરી આપું છું કે તમે ચોક્કસપણે સફળતા અને પ્રગતિના હકદાર બનો જ છો. તો અહીંયા પણ બેને એ જ આપણને જવાબ આપ્યો છે કે વિદ્યાર્થીઓ જ્યારે આટલી બધી ટેસ્ટો ડેઇલી બેઝિસ ઉપર સોલ્વ કરે છે, તો સ્વાભાવિક છે કે હેબિટ બની જાય છે રોજ પ્રશ્નો સોલ્વ કરવાની. ઓકે બેન, તો ગણિત અને રિઝનિંગ જેવો વિષય અત્યારના ધોરણે તમે જણાવ્યો, ઘણા બધા મિત્રોને એ વિષય અઘરો લાગતો હોય, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં હવે અલગ અલગ પરીક્ષાઓમાં તેનું ભારણ વધ્યું છે. તો તમારા મત મુજબ વિદ્યાર્થીઓએ આ વિષયોને તૈયાર કરવા પાછળ શું રણનીતિ અપનાવવી જોઈએ? અમુક સ્ટુડન્ટ હોય છે જેમનું મેથ્સ બહુ સારું હોય છે, તો એ સારા માર્ક્સ લાવતા હોય, એટલે એમને જોઈને બીક લાગે કે મને નથી આવડતું, હું શું કરીશ, હું પાછળ રહી જઈશ. એવું ના વિચારશો. પહેલાં તો તમે એક્સેપ્ટ કરો કે તમને નથી આવડતું. અને મને પણ નહોતું આવડતું મેથ્સ, એટલે મેં એક્સેપ્ટ કર્યું કે મને નથી આવડતું, પણ હું મહેનત કરીશ, હું એના પર વર્ક કરીશ તો મને આવડી જશે. મતલબ મેં પોઝિટિવલી લીધું હતું એને, કે મને નથી આવડતું, હું શીખીશ તો મને આવડી જશે. પછી જે ક્લાસમાં મને કરાવ્યું રેગ્યુલર, તો હું રોજના 2 કલાક ખાલી મેથ્સને આપતી હતી, ખાલી મેથ્સને. હા, અને 1 કલાક બીજો રિઝનિંગને. રિઝનિંગ એટલું મતલબ થોડું ઇઝી હોય છે મેથ્સ કરતાં, એટલે મેથ્સને મેં 2 કલાક રેગ્યુલર આપ્યા છે. ઓકે. એ સિવાય તમે લોકોએ આ જે પ્રિપરેશન કરી એમાં વર્ણનવાળા જે વિષયો એડ થયા ફર્સ્ટ ટાઈમ PSIમાં, એની કેવી પ્રેક્ટિસ આપણે કરી? હા, એમાં એવું છે કે મને મતલબ રાઇટિંગ અને મારી હેન્ડ રાઇટિંગ થોડી સારી છે, અને રાઇટિંગનો મને ગમે છે, મને રાઇટ કરવાનું. એટલે મેં જ્યારે મને ઊંઘ આવે, એમ લાગે કે કંટાળો આવે છે, તો હું છે ને આમ જે PSI ને પોલીસ એ લાઇનમાં જે સોશિયલ ઇસ્યુઝ છે, પછી એમાં શું અત્યારે પ્રોબ્લેમ્સ છે, એમાં શું મતલબ નવું કરવું જોઈએ કાંઈ, તો એ બધાનું લિસ્ટ બનાવું.
કે ગવર્મેન્ટ અત્યારે એના પર શું કામ કરે છે, ઓકે, કઈ ઇવેન્ટ્સ કરે છે, રાઈટ. તો એનું વિડીયોઝ જોઉં અને લિસ્ટ બનાવું અને પછી એના પર હું નિબંધ તૈયાર કરું. નિબંધ તૈયાર કરો. એઆઈનો ઉપયોગ કરું અને એમાંથી ટોપિક્સ, પછી એમાંથી હેડલાઇન્સ હોય એ બધી લઈ અને પછી હું એક લિસ્ટ બનાવું અને એના પરથી પછી હું નિબંધ રાઇટ કરું. મતલબ તમે એક પ્રકારે રાઇટિંગ સ્કિલ્સને ડેવલપ કરવા માટે એઆઈનો ઉપયોગ કર્યો અને ઇનોવેટિવ પદ્ધતિ પણ અપનાવી કે ભાઈ અત્યારના કરંટ ઇશ્યુઝ કેટલા છે ને એને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ, એટલે ડેઇલી બેઝ ઉપર તમે લખવાનો પ્રયત્ન કર્યો છે. ખૂબ સરસ. અંદાજે કેટલા નિબંધોની પ્રેક્ટિસ કરી હશે બેન? મેં મારી જાતે જે નિબંધો બનાવ્યા એ 30 જેવા નિબંધો મેં લખ્યા હશે અને બીજા જે ક્લાસમાંથી અમને આપતા હતા એ તો મતલબ જોઈને રાઇટ કર્યા છે. રાઈટ. એટલે ઘણી બધી સારી પ્રેક્ટિસ તમે આમાં કરેલી છે. ઓકે. એ ઉપરાંત તમને બીજા કયા કયા એવા વિષયો હતા કે જે પ્રિપરેશન કરવામાં થોડી તકલીફ પડતી અથવા તમને લાગતું કે આ વિષય મને થોડો યાદ નથી રહેતો અને પછી એને તૈયાર કરવામાં કેવી રણનીતિ તમે અપનાવી? એક તો મેથ્સ તો હતું જ હાર્ડ અને એક હિસ્ટ્રી. ઓકે. હિસ્ટ્રી મને બિલકુલ યાદ ના રહે. લાસ્ટમાં તો એક્ઝામ આવવાની હતી ને ત્યારે હું હિસ્ટ્રી વાંચવા બેસું એટલે મને એમ થાય મને કશું નથી આવડતું તો હું બાજુમાં મૂકી દઉં. પણ ગુજરાત હિસ્ટ્રી મારું બહુ સારું હતું પણ ઇન્ડિયન હિસ્ટ્રીમાં મને બહુ તકલીફ થતી હતી. તો હું એવી રીતે રીડ કરતી જે ક્લાસ નોટ હોય અને બાજુમાં જે અમને લાઈવ રેકોર્ડેડ આપી દીધા હતા લેક્ચર્સ, એટલે ક્લાસમાં જે સરે કરાવ્યું હોય ને એટલે એમના લેક્ચર જોતા જાઉં અને મારા બુકમાં નોટ્સ બનાવેલી હોય એ હું ટીક કરતા જાઉં. એવી રીતે મેં રીડ કર્યું અને રિવિઝન કર્યું. ઓકે. એ સિવાયના બાકીના વિષયોમાં બધું? અને ઇકોનોમિક્સ મને થોડું હાર્ડ પડતું હતું. પણ એ બી મેં વધારે મેં ક્વેશ્ચન સોલ્વ કર્યા એના ઇકોનોમિક્સના. ઇકોનોમિક્સમાં મેં બહુ ક્વેશ્ચન સોલ્વ કર્યા અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પીવાયક્યુઝ પણ સારા સોલ્વ કર્યા. દરેક વિષયની ક્લાસ નોટ બનાવેલી બેન? હા સર, મારી ક્લાસ નોટ બહુ મસ્ત હતી. એમ? હા. બધા મને એવું કહેતા કે તું બહુ મસ્ત ક્લાસ નોટ બનાવે છે. ઓકે. તો આ ક્લાસ નોટનું કેવું મહત્વ હોય છે? હા, ક્લાસ નોટ તો સર મતલબ આમ કહેવાય ને કે મેઇન હથિયાર છે પ્રિપરેશન, ગવર્મેન્ટ પ્રિપરેશન રિવિઝન કરવા માટે પણ એ ખૂબ જરૂરી છે. એટલે પ્રિપરેશન કેવું કે એકવાર તમે જે દિવસે નોટ્સ બનાવી ક્લાસમાં પછી આવીને સાંજે વાંચ્યું, પછી ફરી બીજા દિવસે લેક્ચર હોય એટલે એના સર ના આવ્યા એના 5-10 મિનિટની વાર હોય એટલે એટલું તો રિવિઝન થઈ જાય. પછી બીજા દિવસે ફરી જ્યારે બી લેક્ચર આવે ત્યારે જેટલું ચાલી ગયું એના પર નજર ફેરવી લે. જેટલી વાર વાંચીએ ત્યારે આમ નવું બધું યાદ રહેતું જાય. તમે પહેલી વાર વાંચ્યું એ તમે યાદ રાખ્યું, બીજી વાર વાંચ્યું તમે નવું યાદ રહે, ત્રીજી વાર વાંચ્યું નવું યાદ રહે. જેટલી વાર વાંચે એટલી વાર નવું આપણને એમાં જોવા મળે ને યાદ રહેતું. રાઈટ. ક્લાસ નોટ સિવાય બીજા કોઈ પુસ્તકો તમે પ્રિપરેશન દરમિયાન ઉપયોગમાં લીધેલા? વર્લ્ડ ઇનબોક્સના જે બુક્સ આપ્યા છે એ. બરાબર. પણ એ બધા પુસ્તકો પૂરા થયેલા વાંચવામાં કે મેક્સિમમ ક્લાસ નોટ ઉપર ફોકસ હતું? મેક્સિમમ તો ક્લાસ નોટ. અંદાજે કેટલી વખત ક્લાસ નોટ્સનું રિવિઝન કર્યું હશે? જેટલી વાર ટેસ્ટ લેવાય એટલી વાર. મતલબ એક્ઝેક્ટલી યાદ નથી મને કેટલી વાર, પણ આમ અંદાજે 5-7 વખતથી વધારે હશે? હા, વધારે. 5-7 થી તો વધારે. જીકેની બુક ટોટલ કેટલી વાર વાંચી છે તમે? એ તો મેં 12 થી 15 વાર વાંચી. 12 થી 15 વખત વાંચી છે. ખૂબ સરસ. ને એટલે વિદ્યાર્થીઓ જે પોતાની પ્રિપરેશનમાં દોસ્તો જે ભૂલ કરે છે એ મોટા ભાગે ભૂલ એ હોય છે કે એ લોકો ઝાઝા બધા પુસ્તકો ભેગા કરતા હોય છે અને ખૂબ બધું કલેક્શન ભેગું કરી અને પોતે અટવાઈ જતા હોય છે. તમારે બહુ જ લિમિટેડ રિસોર્સ સાથે ક્લાસ નોટ, જીકે જેવી માસ્ટર બુક હોય એનું મલ્ટિપલ રિવિઝન કરતાં રહીને જ આમાં માસ્ટરી પ્રાપ્ત કરવાની છે. પીએસઆઈ પરીક્ષા પહેલાં બેન તમે કેટલા મોક ટેસ્ટ આપ્યા હતા? મોક ટેસ્ટ સર જેટલા બી ક્લાસીસમાંથી લેવાય એ બધા મોક ટેસ્ટ મેં આપ્યા. અંદાજે કોઈ આંકડો યાદ છે કે આશરે એટલા? નહીં, એક્ઝેક્ટ નથી યાદ, પણ બરાબર. મેં બહુ બધી ભૂલો પણ કરી હતી એ વખતે. ઓકે. મને ડર લાગતો હતો એમ એક્ઝામથી અને મને એવું લાગે કે મારા માર્ક્સ ઓછા આવશે તો હું ડિમોટિવેટ થઈ જઈશ એમ. તો હું મેન્સ રાઇટિંગ કરવા માટે જાઉં ટેસ્ટ આપવા, પણ જે પ્રી વાળું હોય ને એમાં હું ના જાઉં. MCQ પેપર ના આપો? એમાં મેઇન ડર મને મેથ્સ અને હિસ્ટ્રીનો, તો એના લીધે હું મેન્સને આપવા નાતી જતી. પણ પછી મારા જે ફ્રેન્ડ્સ ગ્રુપ્સમાં મતલબ બધા જતા હતા તો પછી એમણે મને કીધું કે જે થવું હોય થાય પણ તું ટેસ્ટ આપ એમ. એટલે પછી મેં બધા ટેસ્ટ આપ્યા એમ. બરાબર. ક્લાસમાં ઘણીવાર આમ ડર લાગતો સ્પર્ધાથી ક્લાસમાં અથવા ઓલ ઓવર ગાંધીનગરમાં, કારણ કે હજારો વિદ્યાર્થીઓ પ્રિપરેશન કરતા હોય, લાખો વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય, તો એ ડર લાગતો તમને? હા સર, ડર તો બહુ લાગતો પણ અંદરથી એક અવાજ આવતો કે ના તું કરી લઈશ એમ. બરાબર. અને એકવાર ક્લાસમાં અમને સરે પૂછ્યું એમ
કે આ વખતે કોને લાગે છે કે હું પીએસઆઈ બની જ જઈશ. રાઈટ તો અમારા ક્લાસમાંથી કોઈએ આમ હાથ ઊંચો ના કર્યો અને મેં એકલીએ હાથ ઊંચો કર્યો કે મારું થઈ જશે એમ. તો પછી અમે ક્લાસ પતાવીને બહાર નીકળ્યા એટલે બધા કે આવી રીતે હાથ ઊંચો ના કરાય, કે પછી ના થયું તો, ઓકે અને પછી ના થયું તો તમારો પોપટ થઈ જાય એમ. તો મેં કીધું કે પણ મને અંદરથી એવું લાગ્યું કે મારું થઈ જશે અને હું કરી લઈશ, એટલે મારો ઊંચો હાથ થઈ જ ગયો ઓટોમેટિક એમ. એટલે એકદમ નિર્દોષ ભાવના સાથેનું હા. રિએક્શન હતું કે હા. આ વખતે મારું તો થઈ જ હા, અને જશે. આગળ મેં બહુ બધી એક્ઝામ આપી હતી ઓકે તો મારું નહોતું થયું, હમ. અને એ વખતે મને અંદરથી લાગતું હતું કે નહીં થાય, પણ Right. પછી એટલે એ તો અધૂરી તૈયારી હા. હતી, એ વાતનો તમે સ્વીકાર સ્વીકાર કર્યો. કર્યો. હા સર. અચ્છા અને પછી પીએસઆઈની જે પ્રિપરેશન ચાલુ કરીને ત્યારે પહેલેથી જ મારું આમ પોઝિટિવ હતું, પોઝિટિવલી મેં લીધું હતું બધું, ઓકે કે મેં નથી કર્યું એટલે નથી થયું, પણ આ વખતે તો મારે કરવાનું છે ને હું કરી લઈશ એટલે મારે થઈ જશે. થઈ જ જશે. હા. ઓકે પણ ડર બહુ લાગતો કે આવું વિચાર્યું છે થઈ જશે ને પછી નહીં થાય તો એમ. રાઈટ. બીજું જુઓ, ઘણીવાર વિદ્યાર્થીઓ અમારા અનુભવ પ્રમાણે એવું પણ જોવા મળતું હોય કે પોલીસ બનવું છે, પીએસઆઈ બનવું છે, 2 સ્ટાર વાળી જોબ સુધી પહોંચવું છે, બરાબર, સમાજમાં જેનાથી તમારી રિસ્પેક્ટ વધે અને સમાજમાં ડાયરેક્ટલી તમે કોઈ સારી સેવામાં જોડાવો, આવું બધું તમારું સપનાઓ છે. પણ સપનાઓ હોવાથી એ કંઈ પૂરા થતા નથી. સપનાઓ હોય સાથે સામર્થ્ય પણ હોવું જોઈએ, ત્યારે જ આ બધું શક્ય બને. હવે ઘણીવાર વિદ્યાર્થીઓ શું કરે કે દોડ પૂરી કર્યા બાદ એકેડમી કે કોઈ ગાઈડન્સ જોઈન કરે, એટલે સમય ઓછો હોય. તમારે તમારા આવા દિગ્ગજ સપનાઓને સાકાર કરવા હોય તો મિત્રો એના માટે થોડો ટાઈમ લાગે. 7-8 મહિના જેવો મિનિમમ સમય તમારે આપવો જોઈએ. કારણ કે આ કોઈ ઓનલાઈન ખરીદી કરવા જેવી વિગત નથી કે તમે ઓર્ડર આપ્યો અને તમારા ઘર સુધી વસ્તુ પહોંચી જશે. એના માટે મિનિમમ 8 મહિના, કેટલાક કેસમાં અભ્યાસક્રમ મોટો છે, લેન્ધી છે, તો 8-10 મહિનાનો સમય પણ લાગે. એટલે જે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પીએસઆઈ બનવું છે, ભવિષ્યમાં પોતે આ ક્ષેત્રમાં સફળ થવું છે, તો એ લોકોએ અત્યારથી એની પ્રિપરેશન, એટલે કે એટલીસ્ટ 8 મહિના 10 મહિના અગાઉથી પ્રિપરેશન ચાલુ રાખવી જોઈએ. બેન, કરંટ અફેર્સનો વિષયનો ગુણભાર સીસી સહિતની બધી પરીક્ષાઓમાં વધે છે. તમે કરંટ અફેર્સની જે તૈયારીની રણનીતિ છે એ કેવી હોવી જોઈએ વિદ્યાર્થીઓને? તમે પોતે કેવી રણનીતિ અપનાવેલી હતી? કરંટ અફેર્સ માટે સર વર્લ્ડ ઇનબોક્સમાંથી લેક્ચર લેવામાં આવતા હતા, ઓકે તો એ લેક્ચરને હું ફોલો કરતી હતી જી. રેગ્યુલરલી. બરાબર. હું સવારે મોર્નિંગમાં હું આવું ને લાઇબ્રેરી, એટલે હું પહેલાં એક લેક્ચર, મને કેવું આમ મોર્નિંગમાં છે ને આમ કંઈક નવું નવું જોઈએ. હા. એટલે હું એમાં તો કરંટ અફેર્સમાં કેવું હોય, બધા અલગ અલગ ટોપિક્સ આવે, નવું Right. નવું આવે, એટલે હું એ સવારમાં જોઈ લઉં એટલે મને મજા આવે, આમ પછી લીન થઈ જવાય વાંચવામાં એમ ધીરે Right. ધીરે. એટલે હું કરંટ અફેર પહેલાં હું સવારમાં કરી લેતી બરાબર. અને એની શોર્ટ નોટ બનાવી લેતી હતી. જી. હા, એટલે મને રિવિઝનમાં વાંધો ના આવે. રાઈટ. અને પછી જે વર્લ્ડ ઇનબોક્સની બુક્સ આપવામાં આવતી હતી કરંટ અફેરની, એ ફોલો મેગેઝિન કરતી હતી. આપવામાં હા આવતી. હા. ઓકે. વિદ્યાર્થીઓએ અંદાજે 6 થી 8 મહિનાનું કરંટ અફેર્સ પરીક્ષા આપો એ પહેલાં તૈયાર કરવું જોઈએ અને ડેઇલી બેઝિસ ઉપર થોડું થોડું કરંટ અફેર્સ કરવાનું. એમાં વધારે કલાકો નથી આપવાના, થોડી થોડી મિનિટો, અમુક ચોક્કસ મિનિટો, 30 મિનિટ, 40 મિનિટ, જેવું તમારું પોતાનું સ્કેડ્યુલ હોય એ રીતે તમે, કારણ કે કરંટ અફેર્સ તમારું સારું હશે તો જ તમે ટેકનોલોજી, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ અને ગવર્નન્સના સવાલો સારી રીતે સોલ્વ કરી શકશો. બીજું, તમે અહીંયા ફેમિલી સાથે ગાંધીનગરમાં રહીને તૈયારી કરતા હતા કે નહીં, હોસ્ટેલ પીજીમાં રહીને તૈયારી કરતા હતા? મને મતલબ આ પ્રિપરેશન વખતે મોસ્ટલી જે વધારે તકલીફ પડી છે એ રહેવાના લીધે જ પડી છે. મતલબ ઓકે. મેં 1 વર્ષમાં 5 જગ્યાઓ ચેન્જ કરી હશે. રહેવા હા, માટે. મતલબ પહેલાં અમે રેન્ટેડ હોમ લીધું, પછી અમે પીજીમાં રહ્યા, પછી Okay. હોસ્ટેલમાં રહ્યા, એવી રીતે આમ. આ કહાની દરેક કેન્ડિડેટ્સની હા, હોય છે, હા. પણ બધાની કંઈક ને કંઈક અલગ હોય. હા રાઈટ. હા. તો આ પ્રકારના બધા હમ. પ્રશ્નો તમારે હમ. સામનો કરવો પડેલો છે. હમ. રાઈટ. આ આખી જે પ્રિપરેશન છે બેન, હમ. એમાં કોઈ ખાસ એવા દોસ્તો કે જેણે તમને લોકોને મદદ કરી હોય, હા. તમારા ક્લાસમેટ હોય હા. અથવા રૂમમેટ્સ હોય, એવા કોઈ હા. મિત્રો છે? હા સર, મતલબ મારા જે ક્લાસમેટ હતા એમાંથી ધારા ચૌધરી કરીને છે, અત્યારે ટીચર છે, બરાબર. અને કિંજલ ડામોર અને ખુશી ડામોર. એ બંને અત્યારે કોઈ પોસ્ટ ઉપર હા. લાગ્યા છે? કિંજલ ડામોર છે અત્યારે કોન્સ્ટેબલની ટ્રેનિંગમાં છે, અને Okay. ખુશી છે ફોરેસ્ટમાં છે, અને અ, બીજા મારા ક્લાસમેટ હતા એમાં નીરવ સાંગા જે અત્યારે હાલ પીએસઆઈમાં સિલેક્ટ તમારી થયા છે. સાથેની જ પરીક્ષામાં નીરવ સાંગા પણ હા. પીએસઆઈ બન્યા છે. હા. ઓકે. એટલે ટૂંકમાં જો આવું સારું તમારું ફ્રેન્ડ સર્કલ હોય
કે જે ભણવાવાળા વિદ્યાર્થીઓનું હોય, તો એવા 3-4 લોકોના ગ્રુપ સ્ટડીથી એકબીજાને સપોર્ટ પણ રહે અને વિદ્યાર્થીઓ એકબીજાને શીખવતા પણ હોય, એકબીજાથી માર્ગદર્શિત પણ થતા હોય. બીજો મુદ્દો બેન સોશિયલ મીડિયા ઉપરનો છે. સોશિયલ મીડિયા વિશે આપનો શું અભિગમ છે? આપ તૈયારી દરમિયાન એનો ઉપયોગ કરતા હતા તો કેટલા અંશે કરતા હતા? મેં મારી પ્રિપરેશન દરમિયાન જે મારા સોશિયલ મીડિયામાં અકાઉન્ટ્સ હતા એ બધા લોગઆઉટ કરી દીધા હતા. ઓકે, હા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ બધું લોગઆઉટ કરી દીધું. રાઈટ. અને ખાલી વોટ્સઅપ, ટેલિગ્રામમાં મોસ્ટલી બધું કરંટ અફેર માટે અને જે ક્લાસ નોટ હોય, ક્લાસમાંથી જે માર્ગદર્શન આપવાનું Okay. હોય, ટાઈમ ટેબલ હોય એના માટે મેં ચાલુ રાખ્યું હતું. રાઈટ. હા, બસ. બાકી તો પ્રિપરેશન દરમિયાન મેં કોઈ સોશિયલ મીડિયાનો યુઝ નથી માનો કે કર્યો. વિદ્યાર્થીઓને તમારે આ બાબતે સલાહ આપવાની હોય તો તમારી આમ સ્ટ્રિક્ટ સલાહ શું થાય? સ્ટ્રિક્ટ સલાહ તો મતલબ સોશિયલ મીડિયા અત્યારે તો બધા જાણે જ છે કે મતલબ કોઈ પણ તમારે ફોકસ કરવો હોય કોઈ વસ્તુ પર તો તમે ના કરી શકો. તો પછી એને તમારે અવોઇડ કરીને એને સાઈડમાં જ કરી દેવું પડે તમારા જે ગોલ છે એને વળગી રહેવા માટે. રાઈટ. ઓકે બેન, છેલ્લે જે વિદ્યાર્થીઓ તમારી સાથે હતા, ક્લાસમેટ હતા, તમારી સાથે પ્રિપરેશનમાં હતા અને કોઈ કારણોસર જે તે સમયે સફળ નથી થયા, તો એવા મિત્રો અને વધતા સાથોસાથ જે લોકો હજી નવા છે, ન્યૂ કમર્સ છે આ ફિલ્ડમાં અથવા આવનારા સમયમાં તૈયારી કરવાના છે, એમને તમારી પ્રિપરેશન અંગે શું સલાહ રહેશે બેન? હું બધા મિત્રોને એ જ સલાહ આપીશ કે તમે એકવાર નક્કી કરી દો કે મારે પબ્લિક સર્વિસમાં જવું છે, તો પછી તમે કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ કન્ડિશન આવે, પોઝિટિવ રહો અને મહેનત કરો. અને એવું નથી કે કોઈક દિવસ એવા આવશે કે એ દિવસે તમને વાંચવાની ઈચ્છા નહીં થાય, તમને સારું નહીં લાગે, કોઈ એવો બનાવ બન્યો હશે કે તમે ખૂબ દુઃખી હશો, તો એ બધું તમે એક્સેપ્ટ કરો. એવું નહીં કે મારે વાંચવું જ છે, એવું નહીં. તમે એક દિવસે તમારું જે ટાઈમ ટેબલ બનાવ્યું હશે, તમને એ રીતે નહીં વંચાયું હોય તો તમે એ દિવસે રેસ્ટ કરી લો, મિત્રો સાથે બેસો, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો, ફ્રેશ થઈ જાઓ અને પછી નવેસરથી તૈયારી ચાલુ કરો. મતલબ પ્રોડક્ટિવ રેસ્ટ હા. લઈ અને પછી પાછી પ્રિપરેશન તમારી ચાલુ કરો. અને ખાસ તો કોઈ આમ લોડ લઈને તૈયારી નહીં કરવાની. જે આ પ્રિપરેશનનો ટાઈમ છે ને એને એન્જોય કરો. ખૂબ સરસ. જો આ સૌથી મહત્વની વાત છે કે ભાઈ પ્રિપરેશનના ટાઈમને તમે એન્જોય કરો. કારણ કે દોસ્તો, હંમેશા જીવનમાં જે સાચી મજા છે ને એ ડેસ્ટિનેશન ઉપર પહોંચવા કરતાં જર્નીની હોય છે. જર્ની જેટલી ઉતાર ચઢાવવાળી હોય એટલી જ એની મજા છે. કહાની એ જ ગમે. તમે શું માનો છો? એક સીધી સાદી સરળ કહાની તમને ક્યારેય આકર્ષી ન શકે. તમે કોઈ મૂવી જોવા જાઓ, એમાં જે ટ્વિસ્ટ આવે એટલે જે વસ્તુ આપણને ગમે એ જ વસ્તુ આપણને આકર્ષે. તો પછી આપણે આપણા લાઈફમાં એ વસ્તુને કેમ અલાઉડ નથી કરતા? બરાબર, અમુક ટ્વિસ્ટ આવે, ક્યારેક નિષ્ફળતા મળે, ક્યારેક નિરાશ પણ થવાય. માણસ છીએ ભાઈ, આ બધું થતું રહે. તો એ બધાની વચ્ચેથી જ આગળ વધતું રહેવું ને, એ જ સાચી જર્ની છે, એ જ સાચી આપણી કામગીરી છે, એ જ આપણી સાચી લાઈફનો ખૂબ અગત્યનો મિનિંગ છે, પડાવ છે. બીજું બેન, છેલ્લે ઘણી બધી મહેનત કરી, ભૂતકાળમાં તમે ઘણી બધી પરીક્ષાઓ આપી, મતલબ મિનિમમ 2 થી 3 વર્ષો સુધી તો તમે આ આખી પ્રક્રિયામાંથી પસાર થયા જશો. તો જ્યારે રિઝલ્ટ આવ્યું એ ક્ષણો કેવી હતી? સૌથી પહેલાં તો આ રિઝલ્ટની માહિતી કેવી રીતે મળી, કોણે આપી અને તમારું રિએક્શન કેવું હતું? સૌથી પહેલાં તો સર મને એવું નહોતું કે મારું આ વાળી એક્ઝામમાં થઈ જશે એમ. ઓકે. કેમ કે મેં પેપરમાં ભૂલ કરી હતી. ઓકે. હા, મેં એક સાથે એમસીક્યુ ટીક કરવામાં વચ્ચે એક એમસીક્યુ મારો સ્કીપ થઈ ગયો હતો. એના લીધે મારા નીચે એની પછીના જે ઘણા બધા ક્વેશ્ચન હતા એ પ્રશ્નો ખોટા પડ્યા હતા. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ પ્રકારનું હા. થતું હોય કે પોતે સિક્વન્સમાં એક ક્વેશ્ચન્સ ગુમાવે એટલે હા. આવડતા હોવા છતાંય પ્રશ્નો હા. ગુમાવી દેવામાં આવે. એટલે ઓકે. પછી મને બધા બહુ ગુસ્સે થયા, મારા ફ્રેન્ડ્સ ને બધા મને બહુ લડ્યા એમ કે તું આવી નાની ભૂલ કેવી રીતે કરી શકે એમ. ઓકે, આટલી બધી મોક ટેસ્ટ દીધા હા. પછી પણ આવી ભૂલ થઈ. હા, ઓહો. એટલે પછી મને પણ એમ હતું કે નહીં થાય મારું એમ. હમ. એટલે પછી મને એમ થયું કે મેં ભૂલ કરી એટલે કદાચ મારા માર્ક્સ ઓછા આવશે, પણ મને એમ હતું કે મારા મેન્સમાં તો સારા માર્ક્સ આવશે. સારા માર્ક્સ હા. આવશે. અને તો પણ મેં પછી ફરી નવી વેકેન્સી આવી PSIની, એટલે મેં એના માટે પ્રિપરેશન ચાલુ કરી ચાલુ દીધી કરી દીધી. અને મારું રનિંગ બધું ચાલુ કરી દીધું હતું મેં. ઓકે. હું રનિંગની એક્ઝામ આપવા માટે જવાની હતી અને એના 2-3 દિવસ પહેલાં જ મારું રિઝલ્ટ રિઝલ્ટ આવ્યું. આવ્યું. એટલે હું રનિંગ કરીને આવી જ હતી હજી રૂમે અને રિઝલ્ટ પ્રેક્ટિસ આવ્યું. કરીને આવ્યા હા. પછી. ઓકે. અને મારી ફ્રેન્ડે કીધું કે રિઝલ્ટ આવ્યું છે, એટલે પીડીએફમાં
મેં શોધ્યું પણ મને ના મળ્યું મારું નામ. તો મારી ફ્રેન્ડે શોધ્યું તો એને મળી ગયું. અને મોસ્ટલી એવું થાય કે એ મારી ફ્રેન્ડ છે ને, એ મારું રિઝલ્ટ જોવે ને એમાં મારું પોઝિટિવ રિઝલ્ટ હોય. બરાબર. હા, તો એને જોયું ને એટલે પછી ડાયરેક્ટ હું તો રોવા જ મંડી ગઈ કે મને તો નહોતું લાગતું કે મારું થશે, અને થઈ ગયું એમ. રાઈટ. પછી મેં મારા ફાધરને ફોન કર્યો. ઓકે. પછી કીધું પપ્પાને કે પપ્પા મારું થઈ ગયું છે એમ, રાઈટ. કે પીએસઆઈ બની ગઈ પપ્પા એમ. એટલે પપ્પા કે અ, બની ગયો દીકરા પીએસઆઈ? મેં કીધું હા પપ્પા. રાઈટ. કે હવે મારે કંઈ નથી જોઈતું એમ. વાહ ભાઈ વાહ. ને એટલે એકદમ ઇમોશનલ બધી ક્ષણો હતી. હા ઓકે, તો અત્યારે તો હવે ફૂલ પ્રિપરેશન ચાલતી હશે તાલીમમાં જવાની. હા સર. આવનારા સમયનો શું ગોલ છે બેન? જીપીએસસી ની હા પરીક્ષાઓ સર, મારે જીપીએસસી આગળ પ્રિપરેશન કરવી છે. કરવી એના છે. માટે, હા. સરસ. તો જો દોસ્તો, અહીંયા ખૂબ સરસ શોભનાબેનની આપણે જર્ની વિશે વાત કરી, એમની ફેમિલી બેકગ્રાઉન્ડથી લઈ એમના એજ્યુકેશન, અત્યાર સુધીની નિષ્ફળતાઓ સહિતની વાત. બેને બહુ જ ઇમોશનલ લેવલ ઉપર આપણને બધી વાતો સમજાવી છે, કારણ કે ગાંધીનગર આવતા દરેક વિદ્યાર્થીની પોતાની એક યુનિક સ્ટોરી હોય છે, અને મહેનતથી, સ્ટ્રગલથી આ સ્ટોરી લખાતી હોય છે. તો દર્શક મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર બેન, અને આવનારા સમયમાં હજુ વધુ ખૂબ સારી સફળતાઓ સુધી પહોંચો, સારા મુકામ સુધી પહોંચો, અને ગુજરાતની જનતાને આપનો ખૂબ સારો લાભ મળે એવી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ સર. Yes.